દિલ્હીમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓની અટકાયતના વિરોધમાં હવે સુરતમાં પણ કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવ્યું છે। માંદરજા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસે ધરણા યોજી કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવતા પોલીસે કોંગ્રેસીઓની અટકાયત કરી હતી। નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ શરૂ કર્યો છે। દિલ્હીમાં સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને કેસી વેણુગોપાલ સહિતના ટોચના નેતાઓને ડિટેન કરવામાં આવ્યા બાદ દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। તેના ભાગરૂપે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ માંદરજા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો। કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। જોકે પ્રદર્શન દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। સમગ્ર ઘટનાને લઈને સ્થળ પર ભારે ગહમાગહમીનું વાતાવરણ સર્જાયું હતું। આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રિંગ રોડ ખાતે બામ દરવાજા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિરોધ પ્રદર્શનનું। મૂળ મુદ્દો એ છે કે જે ગઈકાલે દેશના યુવા સૌના હૃદય સમ્રાટ રાહુલ ગાંધીજી, મલ્લિકાર્જુન ખરગેજી, પ્રિયંકા ગાંધીજી, યાદવજી, આ સૌની જે ધરપકડ થઈ વિરોધ પક્ષમાં જેટલા સાંસદો છે એની પોલીસે જે ગેરબંધારણથી અટકાયત કરી છે એનો વિરોધ છે। અને જે કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે નીટ પરીક્ષાની અંદર જે ફેરફાર થવું જોઈએ, શિક્ષણ પદ્ધતિમાં જે ફેરફાર થવું જોઈએ, યુવા શિક્ષિતો સાથે જે અન્યાય થયો છે એમને ન્યાય મળવો જોઈએ અને ધર્મેન્દ્ર પ્રધાન જેવા જે શિક્ષણ મંત્રી છે એને રાજીનામું આપવું જોઈએ, એ માંગણી સાથેનું જે ધરણા પ્રદર્શન થઈ રહ્યું છે જંતર મંતર ખાતે થઈ રહ્યું છે, જે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાને ભાજપ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને એ વિરોધના મુદ્દા પર જ આજ રોજ સુરત શહેર કોંગ્રેસ આટલા વરસતા વરસાદમાં આ બંધારણ બચાવવા, લોકશાહી બચાવવા અને દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ઉપસ્થિત રહ્યા છે। અને અમારો વિરોધ શાંતિપ્રિય રીતે છે, લોકશાહી ઢબે છે। આપ જોઈ શકો છો કે હર હંમેશા લોકશાહી ઢબે ચાલતા વિરોધને પણ દબાવવાનું કારસો એ ભારતીય જનતા પાર્ટીની લોકશાહીમાં ના માનનારી સરકાર કરતી આવી છે। અને આજે પણ સુરત શહેરના કેટલા પોલીસ ડિવિઝનના પોલીસ સ્ટાફ અહીંયા હાજર છે ખૂબ મોટી સંખ્યામાં। ખરેખર પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા સંભાળવાનું, પરંતુ એ અત્યારે એક જ કામે લાગે છે કે વિરોધ પક્ષ કે વિરોધમાં ક્યાંય સરકાર વિરોધ પ્રવૃત્તિ થતી હોય, લોકશાહી ઢબે બંધ એને કચડી નાખવો। અને એ પ્રમાણે આટલા વરસતા વરસાદમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, એ બદલ હું એમનો પણ હૃદયપૂર્વક આભાર આપું છું, અભિનંદન આપું છું। અને અમારું આંદોલન જ્યાં સુધી વિદ્યાર્થીઓ નહીં સચવાશે, સરકાર નહીં જાળવશે, ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું આંદોલન ચાલુ રહેશે અને સુરત શહેર કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓમાં સહભાગી રહેશે।